અમદાવાદ શહેરમાં વધતા ટ્રાફિકના પ્રશ્નને લઈને પોલીસ અને મહાનગરપાલિકા તંત્ર એક્શનમાં જોવા મળી રહ્યું છે, જે અંતર્ગત રાજ્યના ડીજીપી જી.એસ. મલિક અને મહાનગરપાલિકા કમિશનરે આજે સંયુક્ત નિરીક્ષણ કર્યું હતું. પેલેડિયમ મોલ 4 રસ્તાથી લઈને વૈષ્ણોદેવી સર્કલ સુધીના માર્ગ પર ટ્રાફિક મેનેજમેન્ટની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. પેલેડિયમ મોલ ક્રોસ રોડ પર ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે જે કટ બંધ કરવામાં આવ્યો છે તેની અસર અને ટ્રાફિક ફ્લો અંગે અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું. નિરીક્ષણ દરમિયાન માર્ગ વ્યવસ્થા, વાહનોની અવરજવર અને ટ્રાફિક નિયંત્રણના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ડીજીપી જી.એસ. મલિકે એસજી હાઈવે પર વૈષ્ણોદેવી સર્કલ સુધી મુલાકાત લઈ ટ્રાફિક મેનેજમેન્ટને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી સૂચનો પણ આપ્યા હતા. એડિશનલ જોઈન્ટ કમિશનર અને ડીસીપીસીઓ સાથે અહીંયા વિઝિટ કરી રહ્યા છીએ. જે આપણે ચેન્જીસ કર્યા છે એ જોઈને આનંદ થાય છે કે આ ખરેખર એનાથી ટ્રાફિકમાં જે પ્રોબ્લેમ હતી, જે જામની પ્રોબ્લેમ હતી એ ખાસી ઓછી થઈ છે. આ સિવાય આપણે બીજા પણ કારગિલના જે ક્રોસિંગ છે ત્યાં પણ જોઈએ શું ચેન્જ કરી શકીએ અને બીજા પણ ક્રોસિંગ આપણે જોઈએ. આજે મ્યુનિસિપલ કમિશનરશ્રી સાથે જોઈન્ટ આપણે વિઝિટ રાખી છે. અમુક સાઈડોમાં જે કટો છે, અમુક જ્યાંથી થોડું આપણે લાગે છે કે એનાથી બંધ કરવાથી પણ થોડું ઇમ્પ્રૂવ ટ્રાફિક ફ્લો થઈ શકે, એની પણ ચર્ચા કરવામાં આવી. અમુક 1-2 કટો સાઈડોના એ આપણે બંધ કરી, અત્યારે ટેમ્પરરી બંધ કર્યા છે, અમુકને પરમાનન્ટ પણ બંધ કરવાના છે.